મતલબ બાબર આવ્યો, હુમાયુ આવ્યો, અકબર છે, એના પછી એનો છોકરો છે જહાંગીર, જે આખા ભારત ઉપર રાજ કરી રહ્યો છે. અને એને એક સમયે એનો મૌલાનો એક આવીને મળે છે, શેખ અહેમદ. અને જહાંગીરને કહે છે કે જહાંગીર, મારા સપનામાં જિબ્રાઈલ આવ્યા છે. જિબ્રાઈલ આપણે ગણેશજી છે એમ મુસ્લિમની અંદર, ઇસ્લામની અંદર જિબ્રાઈલ. અને કહે છે શેખ અહેમદ કે જહાંગીર, મારા સપનામાં જિબ્રાઈલ આવીને મને કીધું છે કે આ જેટલી પણ પ્રજા છે, હિન્દુ પ્રજા, એને મુસ્લિમ બનાવી દે. આપણું મુસ્લિમ સલ્તનત, મુસ્લિમ. જહાંગીર રાજા હોશિયાર, રાજા હોશિયાર રહેવું જ પડે, ચાપલુસોથી બચીને રહે એને જ રાજા કહેવાય. જહાંગીર એને કહે છે કે કામ કર, તારા સપનામાં જે જિબ્રાઈલ આવીને કીધું છે, તું જિબ્રાઈલને ફરી પાછું કહે છે આવે એટલે કે 1 મહિનાની અંદર એ મારા સપનામાં આવીને આ વાત કહીને તો હું બધાને બનાવી દઈશ, અથવા તું તૈયાર રહેજે સજા ભોગવવા માટે. જિબ્રાઈલ મારા સપનામાં આવીને કહેવા જોઈએ. શેખ અહેમદ ઘણું મથ્યા, પણ 1 મહિને નહીં 2 મહિને મેળ પડ્યો નહીં, કારણ કે માત્ર ને માત્ર ચાપલુસી હતી. જહાંગીરે શેખ અહેમદને 12 વર્ષ સુધી જેલમાં રાખ્યો, એમને ભારત ઉપર